હા તો બધા ગામના વિયાયા. એ સરપંચ બધા વિયાયા છે, હવે હું વાત કરવાના કયો ને. એ ડોશી કહું છું એઠે બે. આ તો સાંભળો ગામના, આજ છે 14 તારીખ અને છે ઉત્તરાયણ. તો આજના દિવસે આપણે કાંઈક નવું કરવાનું છે. નવું શું કરવાનું છે ખબર છે? મેં અને ઉપસરપંચે આજ હરીફાઈ રાખી છે. હરીફાઈ શેની છે ખબર છે? હરીફાઈ ઈ છે કે આજ આપણા ગામમાં જે કોઈ પણ વધારે ને વધારે પતંગ લૂંટશે એને હું અને ઉપસરપંચ 1 લાખ રૂપિયા ઇનામ આપશું. તો તમને મંજૂર છે? વાહ સરપંચ વાહ, શું પતંગ લૂંટવાની હરીફાઈ. તો ઈ પતંગ લૂંટવાની હરીફાઈ હું અને મારો દોસ્ત જીતશું અને શું 1 લાખ રૂપિયા આપશો. તો સાંભળો, ઈ 1 લાખ રૂપિયા તૈયાર જ રાખજો અને ઈ 1 લાખ રૂપિયા અમે લઈને જ જાશું. ઓય ડોસી, હવે આમ સાની માની હેઠીની બેસ. અમે શું મરી ગયા છીએ? અને આ પતંગ લૂંટવાનું કામ તો અમારા જુવાનિયાનું છે. અને આમ જો અંધાઈથી જાજી પતંગ તો ગામમાં અમે લૂંટી છીએ. અને સરપંચે પાછું આજ ખેલે 1 લાખ રૂપિયા ઇનામ રાખ્યું છે. એટલે હંધાઈથી જાજી પતંગ અમે લૂંટશું. હું કેવું ભાઈબંધ તમારું? બરોબર છે. અ ગોલખીના હેઠા બેવો, હું ઇનામ કરો? અમે શું મરી ગયા હે? આ ઇનામ તો અમે જ લઈશું અને જાજી પતંગો તો અમે જ લૂંટશું. એ ગામના, હવે તમે બાજોમાં હાલો. હવે તમારો સમય ચાલુ થાય છે અને પછી બધાય 5 વાગ્યા અહીંયા આવી જાયજો હો. હાલો તો જાવ. હાલો, કોણ વધારે પતંગ લૂંટે અમને ખબર પડે. બરોબર ને ઉપસરપંચ? અરે બરાબર સરપંચ, આ હરીફાઈ કરી આમાં મને બહુ જ મજા આવી. હાલો હવે ઉપસરપંચ આપણે ઘરે હાલ્યા જાય. હા સાંભળો બધાય, આ મોટી મોટી તો કરતા તો કરી નાખી છે, પણ મોડું પડવાનું નથી થતું. અંધાથી વધારે પતંગ તો આપણે જ લૂંટવાની છે. લઈ લો વાહણ બાવડા બધું, હાલો. એક કઈ મોરા ન પડતા. જો ગયો કે હાલો અને મંડો પતંગ લૂંટવા. હાલો બાપા. ડોવા, આખા ગામ હામું તારી ડોશીએ મોટી મોટી તો બહુ કરી નાખી, પણ હવે મને ઈ ના સમજાતું કે આ હરીફાઈ આપણે જીતવી કેમ. તું કાંઈક એવું કર કે આ હરીફાઈ રહીને આપણે જ જીતી જાય. અરે હું નાનો હતો ને એ કોઈને આટલું જીતવા ન દઉં. હાડા ઉપાડી લઉં. આમ જો, આખા ગામ કરતા જાજી પતંગો આપણે જ લૂંટવાની છે આપણે જ જીતવી છે. અને ઓલા 1 લાખ રૂપિયા ઈ તો આમ તો ડોવા આ દાંતમાં આવશે. એ ડોવા વાતું ન કરવી, હવે હાલ આપણે પતંગ લૂંટવા જાય. હાલો. ઊભો રે. અલે આખા ગામની પતંગ લૂંટ લેવી છે. હાલ હાલ. આમ જો અરખા, ગમે ઈ થાય, બાકી આપણે 1 લાખ રૂપિયા તો આપણે જીતવા છે. કાંઈ વાંધો નહીં, જો આ એની તૈયારી કમ્પ્લીટ. 1 લાખ રૂપિયાનો સવાલ છે હો. કાંઈ વાંધો નહીં, આપણે જ જીતવા છે. ઓલા બાટિયા બાબાની નથી જીતવા દેવા કાંઈ. ડોશી ઘર ભલે ઘાઘરો ફાડી નાખે, બાકી છે ને ડોશીને લાખ રૂપિયા એને મજખેલ નો લઈને જાય. પછી હાલો હાલો, તૈયારી કરો. હાલો 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 ફટાફટ. હા જઈ દો. બીજી આવે, પકડજો. લઈ લો. અરે વાહ 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 વાહ. બાપા લઈ લો. આપણો બધા હવે સમજો, ગમે એટલી પતંગ આવે ને મૂકવાની ને બરાબર, ગમે ત્યાં પડી એટલી આવવાની. બાકી 1 લાખ રૂપિયા તો આપણે જ જીતવાના છે. હાલો 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 હાલો. અરે આમ કટા લાગ્યા તો એ બાજુ. એ તો આ બીજી
હા જઈ જો યા ડોહા યા આયા ઉભો રે આયા જાજી આવે હે ઓહો હો હો યા આવી ચાવી આવી યા બીજી આવી ક્યાંથી ચાવી લઈ લે ડોહા યા આવી યા આમ લઈ લે એ ડોહા ઈ આમ તો જો તારી બાપ આમ કેટલી સગે આવી પા જાય હાલ 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 એ ટકલા હા તારો બાપ આ શેરીમાં કા લાયો લા તારો બાપ તને ખબર ન પડે આ શેરીમાં બહુ પૈસા વાળા રહે છે એટલે હંધાઈથી વધારે પતંગ અહીંયા જ આવે એ વાત તારી હશે લે 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 પકડ પકડ બીજી આવી લે લે બેવડા લે 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 આવી ગઈ આવી ગઈ હવે એક કામ કરી હવે બીજી શેરીમાં હાલ્યા જવી હાલો હાલો ફટાફટ હાલો એટલે આ બાપા છે કે હમણાં તો આપણે આગળ જોઈને જતા હતા હે હાલે આ તો અંધેર છે બાપા બહાર નીકળો અંદર શું કરતા હતા પતંગ પડી હતી લેવા આવ્યો તો વાહ બાપા વાહ અંદર પતંગ લેવા ગીરી છે બોલ નીકળો બહાર નીકળો અંદર ત્રણ પતંગ પડી હતી હા એ તો હવે આપણે જીત્યું હો મોરા નો પડતા એ કઈ એ જામ કરતા લાગે દોડો એ ડોહા આયા કેટલી બધી પતંગો આવશે એ ડોશી રે 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 શું છે આ તારો ઘાઘરો તૂટી ગયો કા આમ જો જડું અરે અરે એ ડોહા ઘાઘરો ભલે તૂટી ગયો હોય, બાકી 1 લાખ રૂપિયા રહ્યા ને આપણે જીતો છે ને ઘાઘરો તો બીજો લઈ આવશું હા આમ જો આપણે ઘીરે જઈએ હાલ કા પણ ઘીરે હું કામ જાવું છે મારા પાસે એક આડિયો છે શું આઈડિયો છે ઘીરે જઈને કહીશ હાલ તો હાલ હાલો હાલો ગમે ઈ થાય 1 લાખ રૂપિયા તો આપણે જીતવાના છીએ એ કાંઈ પડી ઓય તારો બાપ યદમાં એની માથે કોક હંગી ગયું છે પણ ટકા તારા બાપ 1 લાખ રૂપિયાનો સવાલ હે નહીં ને એક પતંગનો તૂટો આવે તો લે હું સાફ કરી નાખું અમે નહીં યાદી હો હા હું સાફ કરી નાખું હાલો વાહ પોટલી વાહ તો ઓય, હવે તો આપણે 1 લાખ રૂપિયા જીતશું જો બાકી હાલ હાલ હાલો આગળ જાય હાલો હાલો હાલે આ બાપા જતો એ બાપા એ શું કરો છો બટા ઓલી તારમાં હલવાને ને એ પતંગ લઈ લઉં આ ઈ નથી લેવી હેઠા ઉતરો શોર્ટ થશો ને તો મરી જશો આ હેઠા ઉતરો તો હા મારા બાપાનું શું કરું થા આપણે સડી ગયા બોલો ઉતરો હેઠા આ લઈ લે બધી પતંગો મરી જશો તો શું કરશું એ કેટલી પતંગો થઈ હે ઘણી થઈ જશે એ તો પાસમાં આવે જાજી વાર નથી હાલો બધી પતંગ ઘરે મૂકતા આવી અને સરપંચ પહેલે તે હાલો 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 ખાયો ખા લે પતંગ લે હાલો હાલો એ ડોહા હું આઈડિયો છે આડિયો છે એ જુવાન આપણને જીતવા દે આમ જો ઘરમાં પતગો પડીને એને લઈ આવીને કાના બાંધવા માંડ સરપંચને ક્યાં ખબર છે આ વાહ ડોહા વાહ તારો કાં આઈડિયો છે કામ કર હું અત્યારે જ લેતા આવું અને કાંગરા બાંધવા માંડો આય દે એ દોરો આપી દો આહા એ ડોહા હું કાંગરા બાંધવા માંડું હો હવે જો
આહા ઉભા રહ્યો હવે 5 વાગવામાં થોડીક જ વાર છે. આપણે પતંગો કેટલી થઈ? 50 જેવી થઈ ગઈ હો. 50 જેવી થઈ. હા. કાંઈ વાંધો નહીં. આ ગામમાં જેટલી પતંગ ઉડી છે ને એની 80% તો આપણે જ લૂંટી લીધી છે. હવે આમાં મોટો હાથ તો આ પોટલી નો જ છે હો. બાકી મારા દીકરાએ ગુ સાફ કરીને પતંગ લૂંટી. બોલ વાહ પોટલી વાહ. હવે જાજી વાર નથી. આપણે ઘીરે જાય અને પતંગો મૂકીને પછી સરપંચ પાસે જાવી. હાલો. હાલો હાલો. શરત જીતવાની હો ટકા. એ લાવો લાવો કયો બધી પતંગો મૂકો અહીંયા. કેટલીક થઈ ઘણું જ ખરો. 10 20 તરીક રોકી છે. હાલે આ બેટા તું લૂંટીને લાવ્યો. આ કેટલીક છે? 5. 35 પતંગ છે. આ મૂકજો બધી ઘરમાં. હાલો હાલો ને સરપંચ પાસે આવી. હાલે મૂક ગાવ ઘરમાં મૂક. હાલો સરપંચ પાસે હાલે ગઈ બધાય. હાલો હરકી મૂકજો હો પતંગ. હાલો હાલો હાલે ગાવ તું. હાલો હાલો 1 લાખ રૂપિયા ઇનામ આવવાનું છે. અને આમ જો 1 લાખ આવે ને એટલે સીધું આપણે દીવમાં ફરવા જવું છે. પણ ટકા તારી બાપ આપણી ઓછી પતંગો થાય છે તો. હંધાઈથી વધારે આપણે જ પતંગ લૂંટી છે અને આપણે જીતવાના છીએ. હવે એ બધું જવા દે અને પતંગો હરખી મૂકી આય. પાસમાં થોડીક જ વાર છે. હાલો હાલો સરપંચ પાસે જાય. હાલો ઉતાવળ રાખો. ટી-શર્ટ પહેરી લો. હા પેર ફટાફટ. હાલો હાલો તમારા બાપ 1 લાખ રૂપિયા આવવાના છે. હાલો એ ડોશી બસ હવે 70 તો ઘણી. પણ ડોવા હારે હારે આટલી ના બાંધ્યો તો હવા થઈ જાય. અરે સરપંચને ખબર પડી જાય કે આટલી બધી ઉડી નથી અને આ ચાટી તો એક કામ કરી હવે આટલી ઘણી ને ઘણી. તો હાલ હવે આપણે સરપંચ પાસે જઈએ પછી મૂકી આવું. આહા આહા આમ તો જો એ ડોહા ઈ મૂક પડી અને હવે હાલ 5 વાગવા છે. આહા એ ઈ નથી લેવું. હાલ 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 હાલ. એટલે ઉપસરપંચ 5 તો વાગી જા પણ આ ગામના કેરે આવશે. હવે કોને પતંગ વધુ લૂંટી છે મને હરખ નથી હમાતો. હો શાંતિ રાખો આવશે. તમે ઇનામ બહાર પાડ્યું હે ને એટલે આવશે જ ગામના. હા આલે આવે જો. હા સરપંચ હાલો મારા ઘરે પતંગ ગણવા. અંદાજીને જાજી પતંગ તો અમે જ લૂંટી છે. હા તો રે બીજાને તો આવવા દે. બીજા આવે પછી આપણે પતંગ ગણવાનું ચાલુ કરી. હા તો રે ઘડીક. હા સરપંચ 1 લાખ રૂપિયા ઇનામ લાવો. એ ટકલા તારો બાપ પેલા પતંગો ગણવી પડે અને કોને વધારે પતંગ લૂંટી છે એને ઇનામ આપવાનું હોય. એમ ડાયરેક્ટ થોડા 1 લાખ રૂપિયા આપી દે. બીજાને આવવા દે. કાંઈ વાંધો નહીં. ઓ સરપંચ હાલો મારી ગીરા જોવા. બધાયથી જાજી પતંગો તો મેં જ લૂંટી હે અને 1 લાખ રૂપિયા હું જ લઈશ. હાલો તો હવે આપણે પતંગ ગણવા જાય. કોને વધુ લૂંટી છે એ આપણને ખબર પડે ને પછી તમે 1 લાખ રૂપિયા દઈશું. તો હાલો કોના ઘરે ચાલુ કરશું પતંગ ગણવાનું? અમારા ઘરે. અમારા ઘીરે. સરપંચ એક કામ કરો. અમારા ઘીરે પેલા આવો. અમે હંધાઈથી જાજી પતંગ લૂંટી છે. એ ટકા હા તો રે એક કામ કરી આપણે પેલા રહ્યું ને આ પડખે કોનું બાટિયા બાબાનું ઘર હે ને પેલા એના ઘરે જાય. એને કેટલી પતંગો લૂંટી છે ને એ અમને ખબર પડે ને પછી આપણે તારા ઘરે જઈશું અને પછી ડોશી તારા ઘરે. તો હાલો બાટિયા બાબાને ઘરે જવું છે. હાલો 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 આમાંથી કોને વધારે પતંગ લૂંટી છે? હાલો
પાટિયા બાબા હા લેતો તારી પતંગો હાલ ખબર પડે તે કેટલી પતંગો લૂંટી છે. બટા લઈ આય. આ બેરી લઈ જાય બધી પતંગ. ઈ તો અમે ધંધા કરતા સાચી પતંગ લૂંટી છે, ઉપાધિ ન કરો. એ તો લાવો તો ખરા પછી ખબર પડે. હું તો અહીંયા લાય ગણું. અરે બાપ. જો જોજો બધા ગણું છું. ઓય ઊભો રે તારે ના ગણવાની ગણતરી ખોટું થાય તો હા એ વાત થાય છે ઓ ડોશીની. હું ગણું હો આ ડોશી તું કણ. અત્યારે ગણો. આમરી હાલો 5 10 15 20 25 30 અને 35 હે. પાદરી પતંગ છે પાદરી. પાદરી તો તમે કઈ લૂંટી નહીં હોય. બસ બસ રાજી થામાજી, અમારી પતંગ ગણવાની બાકી છે. આ કઈ પાદરી લૂંટી છે બાપા. હવે દાંત કાઢવાનું બંધ કરો. હાલો હવે ટકાના ઘરે જોવા જવું છે એને કેટલી પતંગ લૂંટી છે. હાલો 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 ઉતાવળ રાખો. હાલો હાલો. હવે ટકા તારી પતંગો બતાય અમને ખબર પડે તે કેટલી લૂંટી છે. પોટલી લેતો હોય આપણો થપ્પો, હાલ ફટાફટ. હાલ હાલ લેતો હોય. રિયો સરપંચ તમને ગણાવી દઉં. રે હો ગણું છું હો. તું ખોટું કરી નાખ. તમારે શું કરી લેવાનું? હું ગણું છું અમાર ભાઈ. હા ગણ ગણ. હા એ બરોબર છે ઓ ભાઈ. 5 10 ગણ ગણ. એલા ટકલા હા તારો બાપા પતંગ માંથી ગુની બાઈ ક્યાં થાવે હે? ઈ તો અમારા પોટલી નો કમાલ છે. આમ જો સરપંચ, એક પતંગ રહીને ઈ ગુમાં પડી હતી તો અમારે આ પોટલીએ ગુ સાફ કરીને પતંગ લઈ લીધી. વાહ 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 પોટલે વાહ. તેરી ચાલુ રાખ ચાલુ રાખ. 35 40 એ બઠિયા ચાલુ રાખ ખેલાજી, બાકી છે પતંગ. ચાલુ રાખ. 50 વાહ ટકલા વાહ. એ બઠિયા પતંગ લૂંટી લીધી. એ બઠિયા હાલે 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 હાલે. જોયું ને સરપંચ, હવે ઇનામ દઈ દો હાલો અમને 1 લાખ. વાહ 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 ખાઈને રાખી 50 પતંગ લૂંટી લીધી હો. પણ ટકા ઈમ ઇનામ નો જડે ને. નિયમ પેલા ડોશીની પતંગો ગણવી પડે ને પછી ઇનામ જડે. હવે સરપંચ, આ દેખીતું જ છે ને, ગામમાં જેટલી પતંગ ઉડી છે એની 80% તો અમે લૂંટી લીધી. હવે આ ડોસી આગળ હશે 5-10 પતંગો. ઓય ધીરાઈ રહ્યો પેલા મારી ગીરે ગણવા તો હાલો પછી ખબર પડે કોને વાજ્યું છે. હા સાચી વાત છે. હાલો ડોશીન ઘરે આયલા સાહેબ. હાલો હાલો ટકા મને નથી લાગતું કે ડોશી જીતશે, પણ લગભગ તો તું જ અમે જીતીશ. જીતવાના છીએ સરપંચ. હાલો તો ખરા. હાલો હાલો બધા હાલો હાલો કરકો નથી. અમને તો બહુ મોટી કરતી હતી. કેટલી પતંગો છે હાલ બતાય. લ્યો સરપંચ બતાવું છું. ટકા ઉપાધિ કરમાં. મને નથી લાગતું કે ડોશી તારા જેટલી પતંગો લૂંટી શકે. સરપંચ, જીતવાના તો અમે જ છીએ. હા હય આવડો મોટો થપ્પો. અરે બાપ રે. ઓય ટકલા હાલો તમે બધાય ગણો એટલે આમાં ખોટું ન થાય ખબર પડે. એ ડોશી તું આમ રે. આ પણ ગણી લ્યો. કેટલી થાય ગણતા રીજો. 10 20 30 40 અરે બાપ રે. 50. ટકા હવે કેટલીક છે? એલા હજી ઘણી છે, ઊભો રહે તું. 60 આ હા 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 હા. 5 70
વાહ ડોશી વાહ, આખી 70 પતંગો તે લૂંટી લીધી. સરપંચ હું જીતી જઈ ને. હા ઓ ડોશી તું જીતી ગઈ. સરપંચ મને એવું લાગે છે દારમાં કઈ કારું છે, કેમ કે ગામમાં આટલી બધી પતંગ ઉડી જ નથી. ઓય ડરમાં કાંઈ કરું નથી. આમ જો મારો ઘાઘરો ફાટી ગયો હે. ઓય ટકા, હવે આ ડોશી જીતી ગઈ છે. આમ તો જો એને કેટલી મહેનત કરી છે, એનો ઘાઘરો તૂટી ગયો છે. સાના માના હાર માની લ્યો. સરપંચ હાસી મહેનત તો અમે જ કરી હતી. કીધું ને હવે હાર માની લ્યો. હવે અહીંયા જે જીતે ને એને જ 1 લાખ મળે. તો આ ડોશીએ પતંગ વધુ લૂંટી છે તો હું એને 1 લાખ રૂપિયા ઇનામ આપું છું. હાલો અલે અલે હાલે ડોશી 1 લાખ રૂપિયા તારું ઇનામ. 1 લાખ. એ બુદ્ધિ છે? એ ટકલા બુદ્ધિ છે? આલે આલે આજો અય ટકા મરી જાવા હો વરાન ડોહાએ આપણને હરાઈ દીધા. મેં ગુવારી પતંગ સાફ કરી તોય નો જીત્યા. બોલો બાટિયા જો હંતાઈ આ બાટિયા આલે આલે બહુ આકર આલે. ઓય જો જો આ પતંગ લૂંટવામાં મારા ડોહાનો મોટો હાથ છે. એટલા 1 લાખ રૂપિયા હું મારા ડોહાને દઉં છું. વાહ વાહ વાહ. ઓ ટકા એ ગામના તમે મોરા ન પડશો. આપણે કાલ એક બીજી હરીફાઈ કરશું. તમારે એમાં 1 લાખ રૂપિયા જીતજો. હાલો હવે હવના ઘરે જાવ. હાલો એમાં તો અમે જ જીત્યું. હાલો. હાલે 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 હાલે. એ ડોહા મારા બેટા પડી ગયા હો. એ ડોહા આજો તારો કામ કરી ગયો. 1 લાખ આવી ગયા. 1 લાખ આવી ગયા. 1 લાખ આવી ગયા. ગામ નાને રમાડ્યા રમાડ્યા. એ ડોહા હાલ હવે અંદર આપણે.